वडोदरा मंजलपुर विधानसभा के उम्मीदवार सतीश भाई पटेल ने आज अपना पर्चा भरा। भारतीय जनता पार्टी मंजलपुर विधानसभा के उम्मीदवार सतीश पटेल कलेक्टर ऑफिस में प्रदेश अध्यक्ष जगदीश भाई विश्वकर्मा, शहर बीजेपी अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, एमपी डॉक्टर हेमांग जोशी, मेयर गीताबेन मकवाना, पूर्व एमपी राज्यबेन भट्ट और अन्य बीजेपी नेताओं की खास मौजूदगी में विजय मुहूर्त में मंजलपुर विधानसभा के लिए भारतीय जनता पार्टी के उम्मीदवार सतीश भाई पटेल ने कलेक्टर ऑफिस में चुनाव अधिकारी दशन शाह के सामने अपना पर्चा भरा। रिपोर्टर राहुल राजपूत। भारतीय जनता पार्टी गुजरात प्रदेशના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ મારા ફોર્મ ભરવા માટે અહીંયા પધાર્યા હતા અને આજે અમે અહીંયા કલેક્ટરમાં ફોર્મ જમા કર્યું। ભારતીય જનતા પાર્ટીની માજલપુર વિધાનસભાની સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની જ રહી છે, એટલે અમારું બીજું કોઈ વિચારવાનું ના હોય કે સ્વર્ગીય યોગેશ કાકાના નિધન પછી આ સીટ પણ કાયમ રહેશે। આજે 145 મંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ એમનું નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું છે, જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, પૂર્વ શહેર અધ્યક્ષ સુરત શહેરના શ્રી નીતિનભાઈ ભજીયાવાલાજી, सांसद श्री डॉक्टर हेमांगभाई, मेयर श्रीमती गीताबेन, पूर्व धारासभ्य पूर्व कैबिनेट मिनिस्टर रहा जेवा श्री जीतुभाई सुखड़ियाजी, બધા સાથે મળીને આજે એમનું નામાંકન ફોર્મ સબમિટ કર્યું છે। આગામી સમયમાં માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં ભારે વોટિંગ થાય, ભારે માત્રામાં એ પ્રકારના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને કરશે અને જેવી રીતે સ્વર્ગસ્થ યોગેશ કાકાએ છેલ્લા 8 વખતથી આ સીટ પર જીતતા આવતા હતા, માંજલપુર વિધાનસભા બન્યા પછી પણ સતત સારા એવા માર્જિનથી જીતતા આવતા હતા। એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી મહેનત કરીને સારા માર્જિનથી આ સીટ જીતાય, એ જ અમને સાચી સત્તા મળે।